જામનગરમાં લાડુ ખાવા માટે બરાબરની સ્પર્ધા જામી હતી। જંક ફૂડના વધતા ચલણ વચ્ચે લોકો શુદ્ધ આહાર તરફ વળે તેવા ઉમદા હેતુસર જામનગરમાં છેલ્લા 15 વર્ષથી આ સ્પર્ધા યોજાય છે, જેમાં સ્પર્ધકો શુદ્ધ દેશી ઘીના 288 લાડુ ઝાપટી ગયા। દેશભરમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે। ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે, જેને લઈને જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું। જામનગરમાં છેલ્લા 15 વર્ષથી આ સ્પર્ધા યોજાય છે। દર વખતની જેમ આ વખતે પણ લાડુ આરોગવાની અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું। ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 3 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાઈ। સ્પર્ધકોમાં 33 પુરુષો, 6 બહેનો અને 10 બાળકો મળી કુલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધકો વચ્ચે લાડુ ખાવા માટે ખરાખરીનો ખેલ જામ્યો હતો। તેમની વચ્ચે 288 લાડુ ખવાઈ ગયા। પુરુષ વિભાગમાં નાનજીભાઈ 3 કે 4 નહીં પૂરા 12 લાડુ ખાઈ વિજેતા બન્યા। બહેનોની સ્પર્ધામાં પદ્મિનીબેન ગજેરા 9 મોદક ઝાપટી ગયા। બાળકોમાં આયુષ ઠાકરે 5 મોદક આરોગી प्रथम स्थान हासिल કર્યું। जामनगर में जो सौराष्ट्र में कई सालों से 16 साल से योजाई रहेल ये स्पर्धा आज रोज हमारे जामनगर में हुई। इसमें 49 स्पर्धकों ने भाग लिया। 33 भाइयों, 10 बच्चों और 6 बहनों ने इसमें भाग लिया। 100 ग्राम का लाडू था और जो कि दाल के साथ पिरसा गया। ये स्पर्धा का मुख्य हेतु ये था कि लोग जंक फूड स्टॉप करें और परंपरागत जो फूड है घी और लाडू वो चालू करें, और बच्चों खास करके जो जंक फूड खा रहे हैं वो इस तरफ आए और अच्छी तरह से लाडू खाए। જામનગરના ભાટની આંબલી વિસ્તારમાં બ્રહ્મ સમાજની વાડી ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જામનગર જ નહીં લાલપુર, જામજોધપુર સહિત આસપાસના વિસ્તારોમાંથી સ્પર્ધકોએ હાજરી આપી હતી। અહીં 100 ગ્રામના લાડુ અને સાથે દાળ પીરસાઈ હતી। લાડુ બનાવવા માટે શુદ્ધ ઘી, દૂધ અને ગોળનો ઉપયોગ થયો હતો। પ્રથમ આવેલા વિજેતાઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા। આજના યુવાનો જંક ફૂડ તરફ વળ્યા છે, જેનાથી આરોગ્યને નુકસાન થાય છે। આજની પેઢી આવા આહારને બદલે શુદ્ધ સાત્વિક ભોજન આરોગે તેવા ઉમદા હેતુસર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, GSTV।